મનપાની ચૂંટણીમાં આ વખતે નવો ઇતિહાસ રચાશે। ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા 3 ઉમેદવારો હવે મેદાને। ભૂતકાળમાં કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂકેલા નેતાઓ ફરી ચૂંટણી લડશે। કોંગ્રેસના 2, આમ આદમી પાર્ટીના 1 મેદાનમાં ઉતરશે। કોંગ્રેસના અલ્તાફ ખફીએ ચૂંટણી લડવા હાઈકોર્ટમાં મંજૂરી માંગી છે, તો અતુલ ભંડારી જામીન મુક્ત, જ્યારે અલ્તાફ અને અસલમ રિમાન્ડમાં છે। ભાજપ છોડી અતુલ ભંડારીએ ફરી કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે, તો કોંગ્રેસમાંથી બરતરફ કરાયેલા અસલમ ખિલજી હવે આપમાંથી ચૂંટણી લડશે। જામનગર પાલિકાની ચૂંટણીમાં ગુજસીટોકના આરોપીઓ વચ્ચે હવે જંગ જામવાનો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નથુ આહિર લાઈવ જોડાઈ ગયા છે। નથુ, જામનગર મનપાની ચૂંટણીમાં આ વખતે નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। ગુજસીટોકના ગુનામાં જે સંડોવાયેલા 3 ઉમેદવારો મેદાને છે, શું વિગતો? બિલકુલ દીપિકા, રાજ્યમાં ન ખેલાયો એવો ચૂંટણી જંગ જામનગરમાં ખેલાવા જઈ રહ્યો છે, કારણ કે જામનગર મહાનગરપાલિકાની જે 64 બેઠકોની 16 વોર્ડની ચૂંટણી છે, તેમાં 3 ગુજસીટોકના જે આરોપીઓ છે તેને દાવેદારી નોંધાવી છે। એટલે કે વાત કરવામાં આવે આ ગુજસીટોકને લઈને તો તાજેતરમાં જ કોંગ્રેસ તરફથી જે 2 વિપક્ષી નેતાઓ એટલે કે અલ્તાફ ખફી અને અસલમ ખિલજી, તેની સામે પખવાડિયા પૂર્વે જ ગુજસીટોક લાગ્યો હતો। અસલમ ખિલજીના જે ગેંગ છે તેની સામે 46 ગુના હતા, જ્યારે અલ્તાફ ખફી છે તેની ગેંગની સામે 52 ગુનાઓ હતા। એટલે કે આ ગુનાઓ ગુનાહિત પ્રવૃત્તિને લઈને બંને સામે ગુજસીટોકની ફરિયાદ જે છે દાખલ થઈ છે। જો આ ગુજસીટોક પૂર્વે જ જે કોંગ્રેસમાંથી આપમાં ભળેલા જે અસલમ ખિલજી છે તેને સપ્તાહ પૂર્વે જ એટલે કે આ જે ગુજસીટોક લાગ્યો તેના પૂર્વે જ આમ આદમી પાર્ટીએ તેને ઉમેદવાર જાહેર કરી દીધો છે, જ્યારે અલ્તાફનું નામ હજી કોંગ્રેસની યાદીમાં બાકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ પ્રબળ દાવેદાર છે, કારણ કે કોંગ્રેસમાં તે ટોચની હરોળ ઉપર નેતામાં આવે છે। તો બીજી તરફ અતુલ ભંડેરી છે તેની સામે 4 વર્ષ પૂર્વે ગુજસીટોક લાગ્યો હતો, જે હાલ જે છે તે જામીન મુક્ત છે। એટલે કે ત્રણે જે છે તે નેતાઓ છે તે હાલ જે છે તે ચૂંટણી લડવામાં જે છે દાવેદારી નોંધાવી શકે છે। અલ્તાફ ખફી દ્વારા ગઈકાલે જ હાઈકોર્ટમાં જે છે ચૂંટણી લડવા માટેની જે મંજૂરી માંગવામાં આવી છે, જ્યારે અસલમ ખિલજી છે તેઓને કાલે રાજકોટ જે ગુજસીટોકની કોર્ટ છે તેને મંજૂરી આપી દીધી છે। એટલે કે હવે 3 ઉમેદવારો હાલ જે છે તે ચૂંટણી લડશે। તેમ રાજ્યમાં આ પ્રથમ કિસ્સો હશે કે જે એક જ મહાનગરપાલિકામાંથી ગુજસીટોકના 3 આરોપીઓ ચૂંટણી લડે છે। દીપિકા, જો મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા 18 ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે આપ દ્વારા 2 યાદી જાહેર કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી 64 પૈકી એક પણ ઉમેદવાર ભાજપે ડિક્લેર નથી કર્યો। એટલે કે ક્યાંક ને ક્યાંક ભાજપમાં અસમંજસની સ્થિતિ છે, તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ભાજપની યાદી આવે તેવી રાહ જોઈ રહી છે। એટલે કે હવે ખરાખરીનો જંગ જે છે આજ સાંજ સુધીમાં નામો ડિક્લેર થઈ જાય ત્યારબાદ ખેલાશે એમ કહી શકાય। જી દીપિકા। જી, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।